ફર્સ્ટ કંટ્રોલથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લેબલમાં શું શું આવશે તો કંઈ ફર્સ્ટ ઓફ ઓલ મારે જે એડવાન્સ જવાનું પેજ છે એમની અંદર લેબલ જો મારે ક્રિએટ કરવું હોય તો શેનો યુઝ થાય તો કંઈ સૌથી પહેલાં તો લેબલનો યુઝ શું તો તમે સ્ક્રીનમાં જોઈ શકતા હશો. It is used to display the information that should not be modified by user. યુઝર જે કાંઈ પણ ઇનપુટ દઈ એ શેમાં દેતું હોય છે ટેક્સ્ટ બોક્સમાં. જ્યારે એની બાજુમાં કંઈક લેબલ આપેલું હોય છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જીમેલમાં અને ફેસબુકમાં ને એમાં ઘણી બધી વાર સાઇન અપ કરતા હોય છે તો એમાં ઘણી બધી વાર પૂછતા હોય છે કે એન્ટર યોર નેમ્સ, એન્ટર યોર સિટી, એન્ટર યોર મોબાઈલ નંબર. તો એ જે લખેલું હોય છે બરોબર લેબલ એ આપણે એમાં કાંઈ આપણે ઇરેઝ કરી શકીએ નહીં. તો ધેટ શુડ નોટ બી મોડિફાઈડ બાય એની યુઝર. તો એ હવે મારે બનાવવું હોય એટલે કે કન્સ્ટ્રક્ટ કરવું હોય તો એ શેના માટે યુઝ થાય અને કેવી રીતે કન્સ્ટ્રક્ટ થાય તો એના માટેના અલગ અલગ કન્સ્ટ્રક્ટર છે. લેબલ મારે ક્રિએટ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે એમાં લેબલ અને બ્રેકેટમાં હું સ્ટાર્ટ કરી અને સ્ટોપ કરું તો એને શું કહે છે આપણે એમ્પ્ટી. ઘણી બધી વાર આપણે મેથડ ઓવર રાઇડિંગ, મેથડ ઓવર લોડિંગ સેમેસ્ટર 3માં C++ રેડી, નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ, વિથ આર્ગ્યુમેન્ટ, વિથ રિટર્ન વેલ્યુ, એ બધું જો તમને યાદ હોય તો તમને આમાં આરામથી ઇઝીથી ખબર પડી શકે કે આ શું છે એમ્પ્ટી લેબલ. તો બે કોલમ આપેલી છે, એક તો કન્સ્ટ્રક્ટર અને સાઈડમાં શું છે બીજું ડિસ્ક્રિપ્શન. કન્સ્ટ્રક્ટરમાં ફર્સ્ટ આવે છે લેબલ ક્રિએટ એન એમ્પ્ટી લેબલ. એવું લેબલ ક્રિએટ થશે અને એમાં કાંઈ લખેલું હશે નહીં, શું રહેશે એમ્પ્ટી રહેશે. સેકન્ડ આવે છે લેબલ બ્રેકેટમાં સ્ટ્રિંગ, શું છે ડિસ્ક્રિપ્શનમાં ક્રિએટ અ ન્યૂ ટેબલ વિથ અ સ્પેસિફાઈડ સ્ટ્રિંગ ઓફ ટેક્સ્ટ વિચ ઇઝ લેફ્ટ જસ્ટિફાઈડ. જે તમે લેબલ બનાવો છો બરોબર એની અંદર હું કંઈક સ્ટ્રિંગ એડ કરું તો એમાં બ્રેકેટમાં મારે સ્ટ્રિંગ લખવી છે. ફોર એક્ઝામ્પલ તરીકે લેબલ બ્રેકેટમાં હું લખું એન્ટર યોર નેમ તો એવું મને વેબસાઇટમાં લખાઈને આવશે એન્ટર યોર નેમ અને કઈ જગ્યાએ આવશે ટુ ધ લેફ્ટ જસ્ટિફાઈડ. લેફ્ટ સાઈડથી ચાલુ થશે અને કઈ જગ્યાએ મૂવ થતું રહેશે રાઈટ સાઈડ મૂવ થતું રહેશે. થર્ડ આવે છે લેબલ બ્રેકેટમાં સ્ટ્રિંગ કોમા કરીને ઇન્ટીજર. શું છે નવું આર્ગ્યુમેન્ટ એક આવ્યું ઇન્ટીજર તો એ જોઈએ. ક્રિએટ અ લેબલ વિથ સ્પેસિફાઈડ ટેક્સ્ટ. જે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે સ્ટ્રિંગ એમાં તો આપણે કંઈક સ્ટ્રિંગ આપશું જ, એમાં હું જે કાંઈ પણ લખીશ એ મને શેમાં દેખાશે તો કંઈક જે મારું પેજ છે એડવાન્સ જવાનું પેજ એની અંદર. પણ કોમા કરીને જે ઇન્ટીજર છે એ શેના માટે છે તો એ એમાં આપણે જોઈએ તો એન્ડ અલાઇનમેન્ટ ઇન્ડિકેટિંગ બાય ધ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ. ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ શું કરશે તો કઈ અલાઇનમેન્ટ ડિસાઇડ કરશે. લેબલ ડોટ રાઇટ, લેબલ ડોટ લેફ્ટ, લેબલ ડોટ સેન્ટર. બરોબર, હું જે કાંઈ પણ હું એમાં એડ કરીશ એ પ્રમાણે એ મારું જે છે લેબલનું એડજસ્ટમેન્ટ થઈ શકશે. નેક્સ્ટ એની મેથડ્સ આવે છે ઇન્ટીજરની. એની અંદર હું ક્યાં ઓપરેશન પરફોર્મ કરી શકું. મેથડ્સ ઓફ લેબલ એમાં શું આવશે ફર્સ્ટ આવે છે ઇન એટલે કે ઇન્ટીજર ગેટ અલાઇનમેન્ટ. એના ડિસ્ક્રિપ્શનમાં શું આપેલું છે ગેટ અલાઇનમેન્ટમાં એ છે એ કેપિટલ. બરોબર, આપણે જાવામાં ખાસ ધ્યાન રાખવાનું કેપિટલ સ્મોલમાં અત્યારે ધ્યાન રાખવાનું. ને હમણાં જે 5th સેમેસ્ટરની એક્ઝામ ચાલુ થશે 9 તારીખથી બરોબર એમાંય તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણો જે કોર જાવા છે એમાં પણ ઘણી બધી વાર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એમાં તમારે જો કેપિટલ રાખવાનું. બીજી અમુક ઘણી બધી જગ્યાએ મેં એમાં કીધેલું જ છે ઘણી બધી વાર. એમ છતાંય કાંઈ ડાઉટ હોય તો એની ટાઈમ પૂછી શકો છો. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કેપિટલ સ્મોલમાં. અધરવાઇઝ માર્કિંગ એ જગ્યાએ કટ થશે જાવામાં, બાકી એક જગ્યાએ માર્ક કટ થાય એવું મને નથી લાગતું. અને ઇઝીલી તમારે જેમ માસ પ્રમોશનમાં સારા એવા પર્સન્ટેજ આવ્યા એમ ભલે આ વખતે માસ પ્રમોશન નથી પણ તમે એક્ઝામ આપશો તો લિબરલી ચેક થશે પેપર. એટલું બધું કાંઈ ડિફિકલ્ટી નહીં હોય તો એમાં પણ તમે ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ આપણે જોતા હતા ગેટ અલાઇનમેન્ટ મેથડ. તો એ શું રિટર્ન કરશે તો ગેટ્સ ધ કરંટ અલાઇનમેન્ટ ઓફ ધ લેબલ. બરોબર, આમાં ઘણા બધા વેબસાઇટમાં મારે લેબલ છે મને ખબર નથી કે કઈ જગ્યાએ મારું અલાઇનમેન્ટ છે લેબલનું. તો એ મારે જો નક્કી કરવું હોય એ મારે રિટર્ન કરાવવું હોય તો એના માટે કઈ મેથડ આવે ગેટ અલાઇનમેન્ટ મેથડ. આ મેથડ જે છે એ વાઇવા માટે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 5th સેમેસ્ટરમાં તો વાઇવા આઈના જ ફેકલ્ટી એટલે કે મેં જ લીધા હતા બરોબર. પણ અત્યારે તો હવે બધી પરમિશન મળી ગઈ છે ગવર્મેન્ટમાંથી
તો બધી જગ્યાએ હવે બધું સ્ટાર્ટ થઈ ગયું છે, તો વાઇવા પણ આપણા સ્ટાર્ટ જ રહેશે, આ વખતે એવું કંઈ નહીં હોય. તો એ પૂછી શકે કે ગેટ અલાઇનમેન્ટ મેથડ શેના માટે યુઝ થાય. સેકન્ડ આવે છે સ્ટ્રિંગ ગેટ ટેક્સ્ટ. શું કહેવા માંગે છે ડિસ્ક્રિપ્શનમાં, ગેટ્સ ધ ટેક્સ્ટ ઓફ ધ લેબલ. મારે લેબલ જે છે એમાં ક્યુ ટેક્સ્ટ છે, એ ડિસ્ક્રિપ્શન ક્યુ છે, એ મારે રિટર્ન કરાવવું હોય. બરોબર, ઘણી બધી વાર મારી પાસે L1 થી લઈને L50 સુધીના લેબલ હોય. બધા લેબલમાં ક્યુ ડિસ્ક્રિપ્શન છે એ મને યાદ ન હોય, તો મારે એવું રિટર્ન કરાવવું હોય કે L25 માં શું ક્યુ લેબલમાં ક્યુ ટેક્સ્ટ છે. તો એના માટે ક્યુ ટેક્સ્ટ આવે, કઈ મેથડ આવે, ગેટ ટેક્સ્ટ, જેમાં ટી શું છે, કેપિટલ, ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ આવે છે void set alignment. આ જે મેથડ હશે અત્યારે નહીં, બીજી જગ્યાએ બીજા કોમ્પોનન્ટની આપણે મેથડ પણ જોશું, એમાં પણ તમને દેખાશે. જ્યારે કોઈ પણ મેથડ હશે એનું બીજું જે વર્ડ સ્ટાર્ટિંગ થતો હશે એનો ફર્સ્ટ લેટર શું હશે, ઓલવેઝ કેપિટલ. પેલી મેથડનું નામ છે ગેટ અલાઇનમેન્ટ, તો ગેટ આખું સ્મોલ, અલાઇનમેન્ટ નો એ કેપિટલ. ગેટ ટેક્સ્ટમાં ગેટ સ્મોલ, ટેક્સ્ટ નો ટી કેપિટલ. સેટ અલાઇનમેન્ટમાં સેટ સ્મોલ, અલાઇનમેન્ટ નો એ કેપિટલ. સેટમાં સેટ ટેક્સ્ટમાં સેટ સ્મોલ અને ટેક્સ્ટ પાછળનું જે છે એમાં ટી કેપિટલ. બરોબર, કાંઈ યાદ ન રહે તો આવી રીતે અઠિયા મારીને તમારે ગમે એમ કરીને યાદ રાખવાનું, પણ યાદ રહેવું જોઈએ. તો આપણે સેટ અલાઇનમેન્ટ, void set alignmentમાં આપણે ગેટ ટેક્સ્ટ જોયું. નેક્સ્ટ આપણે જોઈએ થર્ડ મેથડ void set alignment. એમાં શું છે, ઇન્ટીજર અલાઇન. મારે કંઈક અલાઇનમેન્ટ સેટ કરવું હોય, અને પહેલાનું જે હતું બરોબર કન્સ્ટ્રક્ટર, એમાં આપણે શું જોયું તો કઈ લેબલ સ્ટ્રિંગ કોમા કરીને ઇન્ટીજર. રેડી, તો એમાં મારે લેબલ મારું અસાઇન કરવું હોય, લેબલ ડોટ રાઈટ, લેબલ ડોટ લેફ્ટ, અને એની સાથે જ મારે ક્રિએટ કરવું હોય. બરોબર, તો એના માટે હતું. અત્યારનું આ જે મેથડ છે એ શેના માટે યુઝ થાય છે, તો કઈ ઓલરેડી લેબલ છે જ, મારા એડવાન્સ જાવાની જે વેબસાઇટ છે એમાં લેબલ છે જ. હવે મારે એને શું કરવું છે, તો કઈ મારે કાંઈક એને કા લેફ્ટ જસ્ટિફાઈડ કરવું છે, કા રાઈટ કરવું છે, કા સેન્ટર કરવું છે. રેડી, તો એ સેટ કરવું હોય તો એના માટે શું યુઝ થાય, કઈ મેથડ, સેટ અલાઇનમેન્ટ મેથડ. એમાં ડિસ્ક્રિપ્શનમાં શું છે, તો કે સેટ ધ અલાઇનમેન્ટ ફોર ધ લેબલ ટુ સ્પેસિફાઈડ અલાઇનમેન્ટ. પોસિબલ વેલ્યુ આર, કઈ કઈ પોસિબલ વેલ્યુ હશે, કાં તો લેફ્ટ હશે, કાં તો રાઈટ હશે, કાં તો સેન્ટર હશે. બીજી કોઈ ઘરની વેલ્યુ કાઢવાની નથી, આ ત્રણમાંથી એક જ રાખવાની છે. નેક્સ્ટ અને ફાઇનલ મેથડ void set text. સેટ ટેક્સ્ટમાં આપણે જેમ વાત કરી એમ સેટ સ્મોલ અને ટેક્સ્ટ નો ટી કેપિટલ. રેડી, સ્ટ્રિંગ લેબલ. પહેલેથી કંઈક જે છે લેબલ એમાં કંઈક સ્ટ્રિંગ નથી. સૌથી પહેલા આપણે કન્સ્ટ્રક્ટર, પહેલું કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીને આપણે લેબલ ક્રિએટ કર્યું, એટલે કેવું હતું, તો કઈ એમ્પ્ટી લેબલ હતું. લેબલ 1 બ્રેકેટ ચાલુ અને બ્રેકેટ ઓવર, એમાં કઈ ટેક્સ્ટ હતી ત્યારે આપણે રાખી નહીં. પાછળથી ટેક્સ્ટ રાખવાની થઈ તો કઈ મેથડનો યુઝ થાય, સેટ ટેક્સ્ટ. અથવા તો પહેલેથી કંઈક L1 નામનું લેબલ છે એમાં ટેક્સ્ટ સેટ છે, એન્ટર યોર નેમ એવું લખેલું છે, ઈ મારે રિમૂવ કરીને મારે બીજી ટેક્સ્ટ રાખવી હોય તો એના માટે પાછું કઈ મેથડ મારે યુઝ કરવી પડે, સેટ ટેક્સ્ટ મેથડ. આ બધી મેથડ છે એ બહુ મોસ્ટ આઈએમપી છે. બરોબર, એડવાન્સ જવા માટે અને ઘણા એન્ડ્રોઈડ ડેવલપર બનવા માંગતા હોય તો એમના માટે. બરોબર, તમને અત્યારે ખાલી સ્ટડી પૂરતું તમે જો ધ્યાન ન આપો, ફ્યુચર માટે ધ્યાન આપો, તો આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આવી બધી મેથડ જે છે એડવાન્સ જવાનો અને જવાનો ઓલમોસ્ટ 75% જેવો યુઝ થાય એન્ડ્રોઈડમાં. તમે હું બધા મોબાઈલ યુઝ કરી, બરોબર, એ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં શેનો યુઝ થતો હોય છે, જાવાનો યુઝ. એમાં પીએચપી કે એવું કઈ યુઝ થતું નથી. જાવામાં કેનો યુઝ થાય, આ બધાનો. પણ એ એન્ડ્રોઈડ ડેવલપરના જે એરર સોલ્વ કરવાના ઘણા બધા પૈસા લેતા હોય છે. એરરમાં બીજું કાંઈ ન હોય, આ કેપિટલ સ્મોલની ભૂલ હોય, કાં તો મેથડની ભૂલ હોય, કાં તો આર્ગ્યુમેન્ટ મેચ ન થતા હોય. બરોબર, અત્યારે સરકારે ધ્યાન રાખ્યું હોય તો પાછળથી પ્રોબ્લેમ ન થાય. તો આ વાત રહી લેબલના મેથડ્સની. એની સિન્ટેક્સ આપણને જોઈએ તો કેવી રીતે બનશે લેબલ, તો એમાં એક ખાસ ધ્યાન રાખજો. સિન્ટેક્સમાં શું છે, લેબલ સ્પેસ કરીને L1 એટલે કે લેબલનું નામ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લેબલ. આપણે જેમ ઓબ્જેક્ટ બનાવતા, બરોબર, કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવતો હોય તો કેવી રીતે બનાવતા થર્ડ સેમમાં, તો કે A સ્પેસ કરીને A1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ A નું કન્સ્ટ્રક્ટર. રેડી, તો એવી રીતે જ છે, આમાં બીજું કઈ નવીન નથી. એડ બ્રેકેટમાં સેકન્ડ લાઈન છે, એડ બ્રેકેટમાં L1 લખેલું છે, એ શેના માટે છે, તો કઈ આપણે લેબલને એડ કરવું પડશે કમ્પોનેન્ટમાં. આપણી જે લેપટોપની સ્ક્રીન હશે, આઉટપુટ સ્ક્રીન હશે, આપણે લેબલ કે ટેક્સ્ટ બોક્સ કે કઈ બનાવી દીધું એટલે ડાયરેક્ટ મને નહીં દેખાય જાય.
જેમ આપણે PHP માં બનાવીએ એવી રીતે ડાયરેક્ટ મને વેબ બ્રાઉઝરમાં આવી જાય એવું આમાં હશે નહીં. આમાં પહેલા લેબલ બની ગયું પછી મારે એને એડ કરવું પડશે કમ્પોનેન્ટમાં. તો એ એડ કરવા માટે શું યુઝ થશે? એડ નામનું મેથડ. એટલે કે એડ નામની મેથડને શું એડ કરવું છે? તો કે આપણે ઉપર શું બનાવ્યું લેબલ, તો એનું નામ શું છે? L1. તો એડ બ્રેકેટમાં L1. રેડી? બીજી વાત કરીએ આપણે હવે ટેક્સ્ટ ફિલ્ડની. તો ટેક્સ્ટ ફિલ્ડ શેના માટે યુઝ થાય એ જોઈએ. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ઇટ ઇઝ યુઝફુલ ફોર ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ યુઝર. ઇટ કન્સિડર ઓનલી સિંગલ લાઇન ઇનપુટ. જે યુઝર પાસેથી આપણે કંઈક ઇનપુટ લેતા હોય છે, ફોર એક્ઝામ્પલ તરીકે એન્ટર યોર નેમ, એમાં એન્ટરમાં હું કંઈક એડ કરું ભાવેશ, બરોબર? તો એ શું થયું? તો કે સિંગલ લાઇન ઇનપુટ થયું. એ એક જ લાઇનમાં કમ્પ્લીટ થાય. તમે એડ્રેસ એન્ટર કરાવો તો એ વન લાઇનનું ન થાય, એ મલ્ટિપલ લાઇનનું થાય, કારણ કે એમાં કોમાસ આવી જાય, પછી ઘણાનું લેન્ધી એડ્રેસ હોય, બરોબર? તો એ એના માટે શું યુઝ કરશું આપણે? ટેક્સ્ટ એરિયા. આના પછીનો ટોપિક. પણ અત્યારે આપણે શેની વાત થાય છે? ટેક્સ્ટ ફિલ્ડ. એટલે કે તમારા PHPમાં આપણે ટેક્સ્ટ બોક્સ કહેતા હોય છે, બસ એ જ. ટેક્સ્ટ ફિલ્ડ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું, ટેક્સ્ટનો T કેપિટલ ને ફિલ્ડનો F કેપિટલ. હવે એ કેવી રીતે બને? તો એનું કન્સ્ટ્રક્ટ કેવી રીતે થાય? તો એમાં કન્સ્ટ્રક્ટર ક્યાં ક્યાં છે? તો કે 4 કન્સ્ટ્રક્ટર આવે છે. એમાં ફર્સ્ટ આપણે જોઈએ. ફર્સ્ટમાં શું છે? ટેક્સ્ટ ફિલ્ડ. એટલે કે ક્રિએટ ડિફોલ્ટ ટેક્સ્ટ ફિલ્ડ. એમાં આપણે કાંઈ એડ કરેલું નહીં આવે, બરોબર? સેકન્ડ આવે છે ટેક્સ્ટ ફિલ્ડ બ્રેકેટમાં ઇન્ટીજર કંઈક વેલ્યુ, એટલે કે ઇન્ટીજર નંબર એવું કંઈક હું આપી શકું. એ શું કહેવા માંગે છે? તો કંઈ ક્રિએટ અ ન્યૂ એમ્પ્ટી ટેક્સ્ટ ફિલ્ડ. એ પણ એમ્પ્ટી જ ક્રિએટ કરશે વિથ સ્પેસિફાઈડ નંબર ઓફ કેરેક્ટર. કે આ ટેક્સ્ટ ફિલ્ડમાં તમે 5 કેરેક્ટર જ એન્ટર કરી શકો, 5 થી વધારે તમે કેરેક્ટર એન્ટર કરી શકો નહીં. આપણે ઘણી બધી વાર એમાં રિસ્ટ્રિક્શન આપવા પડે. કેમાં આપતા હોય છે? તો કોઈ મોબાઈલ નંબરમાં. મોબાઈલ નંબર 10 ડિજિટનો હોય, તો એન્ટર યોર મોબાઈલ નંબર ને હું 10 ડિજિટનો ન રાખું તો ઘણા તો એવી રીતે એડ કરતા જ જાય 1 થી 10 ને પાછા ચાલુ કરે 11 થી 20. તો એ લાઈન તો ક્યાંય પહોંચે? એવો મોબાઈલ નંબર હોય નહીં. તો એના માટે મારે શું કરવું પડે? કે 10 કેરેક્ટર સુધી જ એન્ટર થાય એવું મારે એક લિમિટ રાખવી પડે. રેડી? તો એ લિમિટ ક્યાંથી રહી? આ જગ્યાએથી. થર્ડ આવે છે ટેક્સ્ટ ફિલ્ડ બ્રેકેટમાં સ્ટ્રિંગ ટેક્સ્ટ. શું કહેવા માંગે છે? ક્રિએટ અ ન્યૂ ટેક્સ્ટ ફિલ્ડ ઇનિશિયલાઇઝ્ડ વિથ અ સ્પેસિફાઈડ ટેક્સ્ટ. ઘણી બધી વાર તમે ટેક્સ્ટ ફિલ્ડમાં જોતા હોવ છો, એટલે કે ટેક્સ્ટ બોક્સમાં જોતા હોવ છો કે ટેક્સ્ટ બોક્સમાં આપણે ક્લિક ન કર્યું હોય ત્યાં સુધી ઓલું આછા કલરનું લખાઈને આવે કે એન્ટર યોર નેમ. પછી જેવું આપણે ક્લિક કરીએ એટલે એ રિમૂવ થઈ જાય ને આપણે આપણું નામ રાખીએ. તો એવું મારે પહેલેથી જ ટેક્સ્ટ બોક્સ બનાવવું હોય કે એની અંદર પહેલેથી કંઈક લખાઈને આવે, તો એના માટે મારે શેની યુઝ થાય? સ્ટ્રિંગ બ્રેકેટમાં કંઈક વેરિયેબલ. ફોર્થ આવે છે કન્સ્ટ્રક્ટર બધાયનું મિક્સ, બરોબર? એટલે કે શું છે? ટેક્સ્ટ ફિલ્ડ બ્રેકેટમાં સ્ટ્રિંગ ટેક્સ્ટ કોમા કરીને ઇન્ટીજર નમ. એટલે કે શું કહેવા માંગે છે? ક્રિએટ અ ન્યૂ ટેક્સ્ટ ફિલ્ડ ઇનિશિયલાઇઝ વિથ ધ સ્પેસિફાઈડ ટેક્સ્ટ. એટલે કે એની અંદર કંઈક ટેક્સ્ટ હોય ટુ બી ડિસ્પ્લે, એટલે કે એની અંદર કંઈક ડિસ્પ્લે થાય પહેલેથી ટેક્સ્ટ ઇન વાઇડ ઇનફ ટુ હોલ્ડ ધ સ્પેસિફાઈડ નંબર ઓફ કોલમ્સ. એટલે કે શું કહેવા માંગે છે? તો કઈ જે પહેલેથી જે આપણે ટેક્સ્ટ સેટ કરીએ કે 10 ડિજિટનું હોય, તો એ પહેલેથી જે છે એ સેટ થઈને આવે અને કંઈક લખાઈને આવે. હા રવિના. તો ઈ આપણે બધામાં યુઝ કરશું તો આપણે બધી એની જે બે આર્ગ્યુમેન્ટ છે કઈ કઈ? એક તો સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ, બીજી કઈ છે? નંબર આર્ગ્યુમેન્ટ. એ મારે બે કમ્પલસરી આપવી પડે. કમ્પલસરી છે. એટલે મારે ઘણીવાર એવું બનાવવું હોય કે 10 ડિજિટનું ટેક્સ્ટ બોક્સ બને, એમાં પહેલેથી કઈ નામ લખાઈને ન આવે, તેના માટે મારે કેટલા બીજા નંબરનું કન્સ્ટ્રક્ટર યુઝ કરવું પડે? તમારે એમ કરવું, એમ લખવું કે ખાલી કઈક ટેક્સ્ટ બોક્સ વિથ નેમ આવે, ડિજિટમાં મારે કઈ રાખવા નથી, ગમે એટલા થઈ શકે, લિમિટ નથી આપવી તો બીજા નંબરનું. પણ જો બે મારે સાથે રાખવો હોય તો જ મારે બે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવો પડે. પાસવર્ડમાં યુઝ થઈ શકે. પાસવર્ડમાં આ યુઝ ન કરવાનો હોય, પાસવર્ડમાં બીજું યુઝ કરવાનું કે જેમાં સિમ્બોલ આવે, પછી કંઈક નંબર આવે, ટેક્સ્ટ બોક્સ ટેક્સ્ટ આવે, બરોબર? તમને ઘણી બધી વાર કહેતા હોય કે તમે પાસવર્ડ એન્ટર કરો તો ખાલી ટેક્સ્ટ આપો તો આપણને ના પાડી દે કે એકાદો સિમ્બોલ યુઝ કરો કાં તો નંબર યુઝ કરો, કોમ્બિનેશન. એ આપણે જોશું, આપણે આગળ આવશે ત્યારે. મેથડ્સ આપણે જોઈએ ટેક્સ્ટ ફિલ્ડની.
મેથડ્સમાં કઈ આવે છે? ફર્સ્ટ આવે છે ગેટ ટેક્સ્ટ મેથડ. તો ગેટ ટેક્સ્ટ મેથડમાં શું છે તો કે રિટર્ન ધ ટેક્સ્ટ ધીસ ટેક્સ્ટ ફિલ્ડ કન્ટેન એઝ અ સ્ટ્રિંગ. હવે પહેલેથી ઘણા બધા ટેક્સ્ટ બોક્સ છે, ટેક્સ્ટ ફિલ્ડ છે, ધારો કે 1 થી 50. હવે એમાં કઈ જગ્યાએ ક્યુ મેં ટેક્સ્ટ સેટ કર્યું એ મને ખબર નથી અથવા તો યાદ નથી રહ્યું. તો મારે એવું ધારવું છે કે T37 બરોબર એવા ટેક્સ્ટ બોક્સમાં કઈ ટેક્સ્ટ પહેલેથી સેટ છે આપણને યાદ નથી. તો આપણી પાસે એક મેથડ છે ગેટ ટેક્સ્ટ. હું જસ્ટ એનો યુઝ કરીશ તો હું એ ટેક્સ્ટ ક્યુ હશે એ મને આપી દેશે. રેડી? જેમ આપણે લેબલમાં કર્યું હતું એવી રીતે. સેટ ટેક્સ્ટ એના માટે શું યુઝ થાય તો કે પુટ ધ ગિવન ટેક્સ્ટ સ્ટ્રિંગ ઇનટુ ધ ફિલ્ડ. પહેલેથી કંઈક મારે ટેક્સ્ટ બોક્સમાં જે છે ટેક્સ્ટ સેટ નથી કરેલી બરોબર. પહેલા આપણે ક્યુ કન્સ્ટ્રક્ટર યુઝ કર્યું તો ટેક્સ્ટ ફિલ્ડ એમ્પ્ટી કન્સ્ટ્રક્ટર, એમાં કઈ ટેક્સ્ટ મેં રાખેલી નથી. આપણે જ્યારે જરૂર પડે ત્યારે મારે રાખવાની ઈચ્છા હતી તો આપણે શું કર્યું, પહેલા એમ્પ્ટી છે તો હવે હું શું કરી દઈશ સેટ ટેક્સ્ટ બ્રેકેટમાં હું જે કાંઈ પણ આપીશ સ્ટ્રિંગ એ શેમાં આવી જશે મારા એઝ અ લેબલ તરીકે જે ટેક્સ્ટ ફિલ્ડ છે એની અંદર. પછી હું જેવું ક્લિક કરીશ એટલે એ ટેક્સ્ટ વહી જશે. ગેટ કોલમ્સ શું કહેવા માંગે છે? રિટર્ન ધ width ઓફ ધીસ ટેક્સ્ટ ફિલ્ડ, એટલે કે કેટલી સુધી લિમિટ છે. આપણે 10 રાખેલા છે મોબાઈલ નંબરમાં તો એ 10 રિટર્ન કરશે. જો કોઈ 12 રાખેલા હોય તો 12 રિટર્ન કરશે. રેડી? કોઈ નામ કાંઈ હોય તો એમાં એના માટે આપણે ડેટાબેઝમાં 25 લેતા હોય છે. હા કે ના? રેડી? તો આપણે શું કરીએ તો કે વેરકેર હોય તો વેરકેર નેમ કરીને 25 થી ઉપર કોઈનું ન જાય તો આપણે 25 રાખતા હોઈએ. નેક્સ્ટ એક આવે છે મેથડ સિલેક્ટ મેથડ. 2 ઇન્ટીજર વેલ્યુ છે. એમાં શું કહેવા માંગે છે ડિસ્ક્રિપ્શનમાં તો સિલેક્ટ ધ ટેક્સ્ટ બિટવીન 2 ઇન્ટીજર પોઝિશન સ્ટાર્ટ ફ્રોમ 0. શું કહેવા માંગે છે તો કે સિલેક્ટ ધ 2 ઇન્ટીજર વેલ્યુ. કાંઈ ન આપો તો એ 0 થી સ્ટાર્ટ કરે અથવા તો હું એમાં આપું કે ફોર એક્ઝામ્પલ તરીકે 5 અને 10 તો એ જે ટેક્સ્ટમાં આપણે કાંઈ વેલ્યુ એન્ટર કરેલી હોય એમાં 5મા કેરેક્ટર થી લઈને 10મા કેરેક્ટર સુધીની જે વેલ્યુ હશે મને રિટર્ન કરીને આપશે. કાંઈ નો આપણે સ્ટાર્ટિંગ કરી તો એ ક્યાંથી સ્ટાર્ટ કરશે? પોઝિશન સ્ટાર્ટ ફ્રોમ 0 બ્રેકેટમાં લખેલું હશે. રેડી? શું કહેવા માંગે છે સિલેક્ટ મેથડ. 2 ઇન્ટીજર વેલ્યુ આપણે આર્ગ્યુમેન્ટમાં રાખી શકીએ. 2 ઇન્ટીજર વેલ્યુ સિલેક્ટ નો યુઝ શું થાય તો કે સિલેક્ટ ટેક્સ્ટ બિટવીન ફ્રોમ સ્ટાર્ટિંગ વેલ્યુ ટુ એન્ડિંગ વેલ્યુ. હવે મેં એમાં સ્ટાર્ટિંગ વેલ્યુમાં આપ્યું 1 અને એન્ડિંગ વેલ્યુમાં આપ્યું 5. તો સપોઝ મારું નામ છે ભાવેશ તો એ મને કેટલું રિટર્ન કરશે? 1 થી લઈને 5મા કેરેક્ટર સુધી. રેડી? અને કાંઈ નો આપું હું સ્ટાર્ટિંગમાં તો એ ક્યાંથી રિટર્ન પહેલેથી સ્ટાર્ટ કરશે એટલે કે 0 થી. અને મેં એન્ડિંગ આપું ખાલી એક જ વેલ્યુ આપું તો એ શું કન્સિડર કરશે? ખાલી એન્ડિંગ. એ સ્ટાર્ટિંગ ક્યાંથી ગણી લેશે? ઓટોમેટિક 0 થી. રેડી? નેક્સ્ટ મેથડ આવે છે ગેટ સિલેક્ટેડ ટેક્સ્ટ. એમાં સિલેક્ટેડ નો S કેપિટલ અને ટેક્સ્ટ નો T કેપિટલ. એ શું કહેવા માંગે છે? ગેટ ધ કરન્ટલી સિલેક્ટેડ ટેક્સ્ટ. એમાં ઘણી બધી વાર આપણે એડ કરતા હોય છે ટેક્સ્ટ વેલ્યુ. તો આપણે જ્યારે ડેટાબેઝ માટેની ખાસ તો મેથડ છે. ઘણી બધી વેલ્યુ આપણે એડ કરતા હોય છે. એમાં ઘણી બધી વાર આપણે ટેક્સ્ટ ફિલ્ડમાંથી કંઈક વેલ્યુ એન્ટર કરાવી હોય ડેટાબેઝમાં તેમાં આપણે અમુક સિલેક્ટેડ ટેક્સ્ટ હોય એ જ આપણે એન્ટર કરાવતા હોય છે. બીજું કાંઈ વધારે કાંઈ એન્ટર થવું જોઈએ નહીં. તો એ વેલ્યુ કઈ સિલેક્ટ થઈને આપણી ડેટાબેઝમાં સ્ટોર થાય છે એ મારે જાણવું હોય તો એના માટે કઈ મેથડ આવે? ગેટ સિલેક્ટેડ ટેક્સ્ટ. એ આપણે આવશે ત્યારે આમાં જોશું પ્રોગ્રામમાં. કોપી પેસ્ટ જેવું. ધારો કે એમાં ઘણું બધું નેમ આમાં આપેલું હોય બરોબર. તમે ગવર્મેન્ટની વેબસાઇટમાં જોતા હોય તો એમાં આપણું સરનેમ ને નામ ને ફાધરનું નામ ને બધું આપેલું હોય. તો એમાં આપણી કઈ વેલ્યુ ફેચ કરતા હોય? ખાલી નામ જ ફેચ કરતા હોય અથવા તો ખાલી નંબર જ ફેચ કરતા હોય. આપણો જે નંબર કયો છે રેડી તો એ જ ફેચ કરતા હોય. બીજું કાંઈ એમાં હવે તમે જીપીયુ નું રિઝલ્ટ જોતા હોય તો તમારો એનરોલમેન્ટ નંબર એન્ટર કરો, નીચે કેપ્ચા એન્ટર કરો, ઓટોમેટિક એન્ટર આપો એટલે એ ડેટાબેઝમાંથી નામ નહીં ફેચ થઈને આવી જાય. એટલે તમારો ખાલી નંબર એડ કરો એટલે તમારા નંબરમાંથી તમારું નામ પછી બીજી બધી ડિટેલ એ સિલેક્ટેડ જ હોય એ બધી ફેચ થઈને તમારા ડિસ્પ્લેમાં આવી જાય. તો એ સિલેક્ટેડ વસ્તુ મારે જ્યારે ફેચ કરાવી હોય તો ત્યારે એના માટે મારે કઈ વેલ્યુની જરૂર પડે? કઈ મેથડની જરૂર પડે? ગેટ સિલેક્ટેડ ટેક્સ્ટ. નેક્સ્ટ આવે છે ઇઝ એડિટેબલ. શેના માટે યુઝ થાય તો કોઈ રિટર્ન ટ્રુ ઓર ફોલ્સ બેઝડ ઓન વેધર ધ ટેક્સ્ટ ઇઝ એડિટેબલ ઓર નોટ. ઘણી બધી વાર ટેક્સ્ટ બોક્સ ઘણા ડિસેબલ કરી દેતા હોય છે કે એમાં કાંઈ એન્ટર થવું જોઈએ નહીં.
તો એ ઇઝ એડિટેબલ ઓર નોટ. જો એડિટ થતું હશે તો આપણને હા પાડશે એટલે કે ટ્રુ રિટર્ન કરશે. જો નહીં થતું હોય તો ફોલ્સ રિટર્ન કરશે. રેડી. નેક્સ્ટ અને ફાઇનલ મેથડ સેટ એડિટેબલ અને બ્રેકેટમાં બુલિયન. ટ્રુ ધ ડિફોલ્ટ વેલ્યુ ઇનેબલ્સ ટેક્સ્ટ ધ એડિટેબલ, ફોલ્સ નોટ એડિટેબલ. ઘણી બધી વાર મારે એવું કઈ છે નહીં. હવે મેં ટેક્સ્ટ બોક્સ બનાવી લીધું, ટેક્સ્ટ ફિલ્ડ બનાવી લીધું T1. હવે T1 નો મારો યુઝ પૂરો થઈ ગયો બરોબર ફ્યુચરમાં, તો હવે મારે એને બંધ કરવું હોય એટલે કે ડિસેબલ કરવું હોય તો એ ક્યાંથી થશે? સેટ એડિટેબલ. સેટ એડિટેબલમાં હું મેથડનો યુઝ કરું અને બ્રેકેટમાં હું શું લખીશ તો કઈ ફોલ્સ. તો ફોલ્સ એટલે શું થઈ ગયું? નોટ એડિટેબલ. અને ટ્રુ લખવાની તો મારે કઈ જરૂર છે જ નહીં, કારણ કે બાય ડિફોલ્ટ કેવું રહેશે? ટ્રુ જ હશે. હા, ફોલ્સ હોય અને એમાંથી મારે ટ્રુ કરવું હોય ત્યારે મારે શું લખવું પડશે? ટ્રુ લખવાની જરૂર પડશે. એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ તરીકે T1 એક ટેક્સ્ટ ફિલ્ડ છે બરોબર. હવે બધાના નામ એન્ટર થઈ ગયા છતાં એ ટેક્સ્ટ ફિલ્ડ છે એ હજી કરન્ટલી ઓપન જ છે, એટલે બધા બીજી વાર એન્ટ્રી કરવાના જ છે ડુપ્લિકેટ વેલ્યુ. બીજી વાર એન્ટ્રી ન કરવી હોય તો એના માટે મારે શું કરવું પડે? એ ટેક્સ્ટ ફિલ્ડને બંધ કરવું પડે. હવે જો હું ટેક્સ્ટ ફિલ્ડને ત્યાંથી કાઢી નાખું બરોબર, તો મારે પાછું પ્રોગ્રામમાં જઈ અને પાછું કોડિંગ કરીને ટેક્સ્ટ ફિલ્ડ લેવું પડે. એની કરતા ત્યાંથી કઢાય નહીં, એને શું કરી દેવાય? ડિસેબલ કરી દેવાય. તો હું શું લખીશ? T1 ડોટ સેટ એડિટેબલ નો ઈ કેપિટલ એટલે કે T1 ડોટ સેટ એડિટેબલ બ્રેકેટમાં ફોલ્સ. એટલે એ T1 શું થઈ ગયું? ફોલ્સ થઈ ગયું. એટલે કે એમાં તમે ક્લિક કરશો એટલે એ એન્ટર કઈ થશે નહીં. એમને ત્યાં ટેક્સ્ટ બોક્સ દેખાશે પણ કેવું રહેશે? ફોલ્સ, એટલે કે નોટ એડિટેબલ. રેડી. હવે ટેક્સ્ટ ફિલ્ડ બનાવવાની આપણે જે મેથડ છે એ સિન્ટેક્સ એ આપણે ઉપર લેબલ બનાવ્યું એવી જ રીતે રહેશે. ટેક્સ્ટ ફિલ્ડ સ્પેસ કરીને T1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ટેક્સ્ટ ફિલ્ડ બ્રેકેટમાં હું કંઈક વેલ્યુ આપી દઉં છું 1 અને 2. એ 1 અને 2 શેના માટે યુઝ થાય? સ્ટાર્ટિંગ સ્ટ્રિંગ અને એન્ડિંગ સ્ટ્રિંગ. એટલે કે એટલું ટેક્સ્ટ ફિલ્ડ હું બનાવી શકું. એટલે 1 અને 2 એનો મતલબ શું થાય? તો કે 2 લેન્થ નું થાય અને 1 હું કંઈક ટેક્સ્ટ આપું છું. 1 શું કરશે? ઇઝ અ ટેક્સ્ટ. રેડી. એટલે પહેલેથી ટેક્સ્ટ ફિલ્ડમાં શું લખાઈને આવશે? 1 લખાઈને આવશે. અને એની 1 ની જગ્યાએ આપણે કંઈક સ્ટ્રિંગ લખવી હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને હું કંઈક નામ લખું ને કોમા કરીને 2 લખું તો પણ ચાલે. 2 શું છે? એની લેન્થ છે. આવી લેન્થ આપણે આપવાની ન હોય પણ આ તો જનરલી શું છે? એક એક્ઝામ્પલ. હવે આપણો કંટ્રોલ બની ગયો એટલે હવે મારે એડ તો કરાવવો જ પડશે. તો એડ બ્રેકેટમાં શું નામ બનાવ્યું છે? તો કોઈ ટેક્સ્ટ ફિલ્ડ એટલે કે T1. રેડી. તો આ વાત રહી આપણે ટેક્સ્ટ ફિલ્ડની અને લેબલની. આજનું સેશનમાં આપણે આટલું રાખી બરોબર. નેક્સ્ટ સેશનમાં આપણે બીજા કંટ્રોલ જોશું. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, જે ઓનલાઈન છે એમાંથી અને અહીંયા જે પ્રેઝન્ટ છે એમાંથી પણ. અને કઈ ક્વેરી હોય તો પણ પૂછી શકો છો. આપણે દઈ તો પણ ચાલે. જો કાંઈ ન આપણે આપી તો એ ક્યાંથી બાય ડિફોલ્ટ થશે? લેફ્ટ થી. આપણે દઈ જેમ તો આપણે ધારો કે આપ્યું લેબલ ડોટ રાઈટ, તો એ બાય ડિફોલ્ટ શેમાં હતું? લેફ્ટમાં હતું. તો એ ક્યાંથી વળી જશે? ડાયરેક્ટ રાઈટ. એક આ સ્ટુડન્ટ જોઈન થયેલા છે આર કરીને, તો એ આર કરીને જે તો આઈ થિંક કોઈને ડાઉટ નથી. તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે બરોબર. એમ છતાંય કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ.